વર્તમાન કાળમાં ફરી એકવાર આવું જ એક આક્રમણ નહીં આ તીર્થો પર નથી, આ મંદિરો ઉપર નથી, આ મહાત્માઓ ઉપર નથી, આ ચતુર્વિધ સંઘની સદભાવના ઉપર આક્રમણ છે. મીડિયાની સાથે કોન્ટેક્ટમાં રહેનારાને ખબર હશે, થોડા સમય પહેલા એક ફિલ્મ આવી હતી ધ લીગેસી ઓફ મહાવીર. આ નામની એક ફિલ્મનો પ્રોમો આવી ગયો, ફિલ્મ રજૂ થવાની હતી અને આપણા ચતુર્વિધ સંઘને સમાચાર મળ્યા. મોટા પ્રવર સમિતિના આચાર્યોથી લગાવી શાસનના પ્રભાવક આચાર્યો અને શ્રી સંઘના મોવડીઓની એક બેઠક થઈ અને નક્કી કર્યું કોઈ પણ હિસાબે આ ફિલ્મ અટકવી જોઈએ. સેન્સર બોર્ડ સુધી ગયા અને 5 જણાને આખી ફિલ્મ બતાવવામાં આવી અને એમાં જોયું ભગવાન મહાવીર તરીકે વર્તમાનનો કોઈ એક્ટર ભગવાન મહાવીર તરીકે એની અંદર રોલ ભજવે. મહાવીર આવે એટલે ગૌતમ તો આપવાના જ, ગણધરો આપવાના અને ગૌતમ વગેરે ગણધર તરીકે કોઈ સાધુનો રોલ પણ કોઈ એક્ટર ભજવે. વાહ! આવતીકાલે આપણે તો એ નથી જોયું, પરંતુ જ્યાં લોર્ડ ધ લીગેસી ઓફ જીનેશ્વરા એ મહાવીરા એ ફિલ્મની અંદર કદાચ ભર્યું હશે તો ચંદનવાળા પણ હશે, સુનિશા પણ આવશે. અમારા મહાવીર